કમોસમી વરસાદ થતા ગુજરાત સહિત બનાસકાંઠા વાવ-થરાદના ખેડૂતોને મોટું નુકસાન ગયું છે। વરસાદના કારણે ખેડૂતોની કમર ભાંગી છે। ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે, ત્યારે ગુજરાત સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જેનો બનાસકાંઠા અને વાવ-થરાદના ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે। આ પેકેજને ખેડૂતો મજાક ગણાવી રહ્યા છે, ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે ખેડૂતો વાવશે નહીં તો ખાનારા લોકો શું ખાશે। આ પેકેજનો બનાસકાંઠામાં ખેડૂતો સતત વિરોધ કરી દેવા માફીની માંગ કરી રહ્યા છે, કારણ કે ખેડૂતો લાખોના નુકસાન સામે હજારોની સહાય શું મદદરૂપ થશે એ વાતના તર્ક સાથે આવો સાંભળીએ શું કહી રહ્યા છે બનાસકાંઠા વાવ-થરાદના ખેડૂતો। શું નામ છે આપનું? સુથાર દાનાભાઈ તેજાજી। દાનાભાઈ, ખેડૂતને કેટલું નુકસાન હતું? સરકારે જે સહાય જાહેર કરી છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નુકસાનની જો વાત કરવામાં આવે ને તો કંઈ આંકડા ભેગા થાય એમ જ નથી, અને જે સરકારે આ કરી છે જાહેરાત 10 કરોડની, એ તો બધું લોલીપોપ જ છે। આમાં કોઈ ખેડૂતને દેવા માફ થાય એવું છે જ નહીં, અને એના કરતી તો જો દેવા માફ કરે તો ખેડૂત સુખી થાય, અને આમાં અમે ખેડૂત બહુ વિરુદ્ધ જ કરે છે કે આ લોલીપોપ જ બનાવે છે ખેડૂતે। અમને કોઈ આ સહાયની વાત જ નથી, આમાં કોઈ સહાય આપવા એવી વાત જ નથી, કેમ કે ખેડૂતોને ભાગે કંઈ આપતું જ નથી, શું માફ કરે। શું નામ છે આપનું? નરસિંહભાઈ। નરસિંહભાઈ, કેટલું નુકસાન જે સરકારે સહાય કરી છે એ બાબતને લઈને શું કહો છો? નુકસાન તો ભરપાઈ સરકાર દેવા માફ કરે એના સિવાય કોઈ રસ્તો જ નથી। નુકસાન આ કોઈ પેકેજ જાહેર કરે એનાથી વળતર થાય એમ છે જ ને, અને નુકસાન એક જ મગફળી છે એવું છે ને, મગફળી તો 50% ઉપર તો લેવરાઈ ગઈ, એમનો કોઈ વળતર મળે એમ નથી। પછી રાયડામાં જે નુકસાન છે આમાં ખેડૂતને દેવો માફ કરે એના સિવાય કોઈ રસ્તો જ નથી, અને સરકારે જે આ પેકેજ જાહેર કર્યો એમાંય પણ દવલા નીતિને અપનાવી છે, ક્યાંક આપ્યો છે અને ક્યાંક નથી આપ્યો, એટલે આ રીતે કરે એ વ્યાજબી નથી। સરકાર ધારે તો બધાને દેવો માફ કરી શકે એ વિનંતી। શું નામ છે આપનું? મારું નામ અમૃતભાઈ મોદી। અમૃતભાઈ, જે સરકારે સહાય કરી છે આ બાબતને લઈને તમે શું કહો છો અને ખેડૂતો કેટલા ખુશ? હવે સરકારે જે પેકેજ જાહેર કર્યું 10,000 કરોડનું, એમાં 16,500 ગામડાઓનો સમાવેશ કર્યો છે ગુજરાતમાં। એમાં અમારા ઘાણા ગામ લાખણી તાલુકાની અંદર ટોટલ 16 ખેડૂતોનું સર્વે થયું છે। એ સરકારની અત્યારે એવી નીતિ છે આંકડા આપવાની, 16,500 ગામડા, પણ કેટલા ખેડૂતો લીધા છે એ હજી આ સુધી આંકડા આપ્યા નથી। આ પેકેજ નથી, આ એક લોલીપોપ છે। સરકાર ખાલી આંકડા આપે છે પૈસાના, પણ કોઈના હજી સુધી એવી નથી। ઘાણામાં 16 ખેડૂતો જ છે ટોટલ, અમારા ગામમાં ટોટલ 900 ખેડૂત છે। એમાં રાયડાનો પાક નિષ્ફળ થયો, તમાકુનો નિષ્ફળ થયો, વરિયાળી નિષ્ફળ થઈ, બાજરી નિષ્ફળ થઈ, અને લેવામાં માત્ર મગફળી જ લીધી છે એ લોકોએ। મગફળીમાં એમને કેવી નીતિ છે કે જેટલું વાવેતર કર્યું છે એમનું એમને ઓનલાઈન મગફળી લેવા નીતિ નાફેડ દ્વારા એ આંકડા એમને સર્વે માર્યું, એટલે ટોટલ જે ખેડૂતને 200 મણની છે એમાં 400 રૂપિયાનો ભાવ ડિફરન્ટ કરીએ એટલે 2 હેક્ટરે 80,000નો ખેડૂતને નુકસાન છે, અને સામે ચૂકવવાના 44,000 છે। આમાં 36,000નો સરકારને સીધો ફાયદો છે।